ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। ભગવાન કૃષ્ણની કૃપા તમારા ઉપર અને તમારા સમગ્ર પરિવાર ઉપર બની રહે। મિત્રો, એકાદશીની તિથિ બહુ મહત્વપૂર્ણ હોય છે। આ દિવસે ઉપવાસ ધારણ કરવાના અને જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુની પૂજા આરાધના કરવાથી તમામ પ્રકારના પાપ કર્મોથી મુક્તિ મળી જાય છે અને તમામ પ્રકારની કામનાઓ પૂર્ણ થઈ જાય છે। આમ તો દરેક માસમાં બે એકાદશી આવે છે, એક કૃષ્ણ પક્ષમાં અને બીજી શુક્લ પક્ષમાં, અને દરેક એકાદશીનું તેનું પોતાનું અલગ મહત્વ હોય છે। તો માક્ષર માસમાં શુદ્ધ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ છે મોક્ષદા એકાદશી, અને મોક્ષદા એકાદશી જેવી કે નામથી જ ખબર પડે છે મોક્ષ આપનારી એકાદશી। કહેવાય છે કે આ ઉપવાસ ધારણ કરવાથી મોક્ષ પ્રાપ્તિની કામના પૂર્ણ થઈ જાય છે। પૌરાણિક કથાઓ મુજબ આ જ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો, એટલે આ દિવસને મુક્તિદાયની તિથિ પણ માનવામાં આવે છે। અને આ દિવસે ઉપવાસ ધારણ કરવાથી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવાથી અને ગરીબોને બ્રાહ્મણોને દાન કરવાથી ઘણા પુણ્ય ફળોની પ્રાપ્તિ થાય છે। મિત્રો, મોક્ષદા એકાદશીને ગીતા જયંતી પણ કહેવાય છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે વર્ષ 2025માં મોક્ષદા એકાદશી અને ગીતા જયંતી ક્યારે છે, એકાદશીની તિથિ ક્યારે પ્રારંભ થઈ રહી છે, ક્યારે સમાપ્ત થઈ રહી છે। જો તમે એકાદશીનો ઉપવાસ કરો છો તો ઉપવાસ તમારે ક્યારે કરવો જોઈએ, અને પારણ કરવાનું એટલે કે ઉપવાસ ખોલવાનું શુભ મુહૂર્ત કયું રહેશે, આજના દિવસે કઈ રીતે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી જોઈએ, કયા મંત્રનો જપ કરવો જોઈએ અને કયા ઉપાયો કરવા જોઈએ જેથી આ વ્રતનું સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થાય। અને જે પણ કામનાથી ઉપવાસ ધારણ કરીએ છીએ અથવા ઉપવાસ કર્યા વગર પણ પૂજા આરાધના કરી રહ્યા છીએ તો તમારી કામના પૂર્ણ થાય તેના માટે આજે ખાસ શું કરવું જોઈએ, આ સંપૂર્ણ માહિતી હું તમને આજના વિડીયોમાં શેર કરીશ। તો આજનો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી આ વિડીયોને આખો જરૂર જોજો, અને જો વિડીયો સારો લાગે તો લાઈક પણ જરૂર કરજો, કારણ કે તમારી એક લાઈક, તમારી એક કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની હોય છે। ઘણા લોકો વિડીયો જુએ છે પણ વિડીયોને લાઈક નથી કરતા। તો મિત્રો, જો તમે ચાહો છો કે ભગવાન વિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે તો આ વિડીયોને ફક્ત એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો। આ એકમાત્ર ઉપાય છે જેથી અમને ખબર પડે છે કે તમને આ વિડીયો સારો લાગે છે અને તમારા માટે ઉપયોગી છે। જો વિડીયો સારો લાગે તો લાઈક તો જરૂર કરજો। તો ચાલો સૌથી પહેલાં જાણીએ કે એકાદશીની તિથિ ક્યારે પ્રારંભ થઈ રહી છે, ક્યારે સમાપ્ત થઈ રહી છે અને ઉપવાસ આપણે ક્યારે ધારણ કરીશું। તો માક્ષર માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ પ્રારંભ થઈ રહી છે 30 નવેમ્બરની રાત્રે 9 વાગે અને 29 મિનિટે, અને તેનું સમાપન થશે 1 ડિસેમ્બર સાંજે 7 વાગે અને 1 મિનિટે। તો સૂર્યોદયકાલીન તિથિ મુજબ 1 ડિસેમ્બર 2025ના દિવસે મોક્ષદા એકાદશીનો ઉપવાસ આપણે ધારણ કરીશું। આ વખતે મોક્ષદા એકાદશી સવારે 8 વાગ્યા અને 20 મિનિટથી સાંજે 7 વાગ્યા અને 1 મિનિટ સુધી ભદ્રા લાગી રહી છે, અને આ ભદ્રા ધરતી લોક પર જ લાગવાની છે। તો ભદ્રાના સમયે પૂજાપાઠ, શુભ અથવા માંગલિક કાર્ય કરવામાં આવતા નથી, કોઈ ધાર્મિક અનુષ્ઠાન પણ થતા નથી। તો એવામાં તમને આ વાતનું ધ્યાન રાખવાનું છે કે સવારે વહેલા ઉઠી જજો, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તમે સ્નાન કરીને વિધિ વિધાનથી પૂજા કરીને અને ઉપવાસનો સંકલ્પ લઈ લેજો। ઉપવાસનો સંકલ્પ ભદ્રા પ્રારંભ થાય તે પહેલાં જો તમે લઈ લો તો શ્રેષ્ઠ રહેશે। તો સવારની પૂજા તમે સવારે 8 વાગ્યાને 20 મિનિટ પહેલાં જરૂર કરી લેજો। તો 1 ડિસેમ્બરે સૂર્યોદયકાળનો સમય છે સવારે 6 વાગ્યાને 55 મિનિટે, અને સૂર્ય અસ્ત થશે સાંજે 5 વાગ્યાને 36 મિનિટે। હવે વાત કરીએ બ્રહ્મ મુહૂર્તની। તો 1 ડિસેમ્બરના રોજ બ્રહ્મ મુહૂર્તનો સમય છે સવારે 4 વાગ્યાને 50 મિનિટથી સવારે 5 વાગ્યાને 50 મિનિટ સુધી। આ સમયે તમે સ્નાન કરીને વિધિ વિધાનથી પૂજા કરી શકો છો। હવે વાત કરીએ અમૃતકાળની। તો 1 ડિસેમ્બરે અમૃતકાળનો સમય છે રાત્રે 9 વાગ્યાને 3 મિનિટથી રાત્રે 10 વાગ્યાને 30 મિનિટ સુધી। અમૃતકાળમાં જે પણ આપણે પૂજા પાઠ કરીએ છીએ, મંત્ર જપ વગેરે કરીએ છીએ તો તેનું ફળ આપણને જન્મ જન્માંતર સુધી પ્રાપ્ત થાય છે। અમૃત જેટલા પુણ્ય ફળોની પ્રાપ્તિ થાય છે અમૃતકાળમાં પૂજા આરાધના અને શુભ કાર્ય કરવાથી। અને અભિજીત મુહૂર્ત રહેશે સવારે 11 વાગ્યાને 54 મિનિટથી
બપોરે 12:38 સુધી અભિજીત મુહૂર્તમાં તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો. ઠીક છે, તો 1 ડિસેમ્બરના રાહુકાળનો સમય છે સવારે 7:30 થી સવારે 9 વાગ્યા સુધી. રાહુકાળમાં કોઈ પણ શુભ કાર્ય શરૂ ન કરવું જોઈએ, પરંતુ જો તમે પહેલાંથી જ કરી રહ્યા છો તો ચોક્કસ કરી શકો છો. તો 1 ડિસેમ્બર 2025ના રોજ મોક્ષદા એકાદશીનો ઉપવાસ કરવામાં આવશે. ગીતા જયંતિ પણ છે અને આ દિવસે ઉપવાસ ધારણ કરીને બારસ તિથિમાં ઉપવાસનું પારણ કરીએ છીએ. તો બારસની તિથિનો પ્રારંભ થઈ રહ્યો છે 1 ડિસેમ્બરે સાંજે 7:01 અને બારસ તિથિનું સમાપન થશે 2 ડિસેમ્બરે બપોરે 3:57. તો આવું હોય ત્યારે ઉપવાસનું પારણ આપણે ક્યારે કરવું? તો જુઓ, એકાદશી ઉપવાસનું પારણ આપણે કરવાનું છે 2 ડિસેમ્બર 2025 એટલે કે મંગળવારના દિવસે. તો ઉપવાસના પારણનું શુભ મુહૂર્ત રહેશે સવારે 6:57 થી સવારે 9:30 સુધી. ઉપવાસનું પારણ આપણે શુભ મુહૂર્તમાં કરવું જોઈએ, કારણ કે જો આપણે શુભ મુહૂર્તમાં એકાદશી ઉપવાસનું પારણ કરતા નથી તો આપણા કરેલા ઉપવાસનું સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થતું નથી. મોક્ષદા એકાદશી એ ગીતા જયંતિના દિવસે જો તમે ભગવદ્ ગીતા પાઠ શરૂ કરવા માંગો છો તો આજથી જ તમારા પાઠનો પ્રારંભ કરી શકો છો. આજના દિવસે ભગવદ્ ગીતા દાન કરવું કે પછી ભગવદ્ ગીતા પાઠ કરવો, મંત્રોનો જપ કરવો અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો તમારી પોતાની ઈચ્છા અનુસાર, સામર્થ્ય અનુસાર જેટલું થઈ શકે તમે પાઠ અવશ્ય કરો. અને તેના સિવાય જો શક્ય હોય તો ભગવદ્ ગીતા ગ્રંથનું કોઈ પણ મંદિરમાં કે પછી ધાર્મિક સ્થળે અથવા કોઈ બ્રાહ્મણ પૂજારીને દાન કરો. આથી ભગવાન શ્રી કૃષ્ણની અપાર અસીમ કૃપા તમને પ્રાપ્ત થશે. અને મિત્રો, આપણે દર એકાદશીના દિવસે ભગવદ્ ગીતાના પાઠનું શ્રવણ કરીએ છીએ. તો આ એકાદશી પણ આપણે ભગવદ્ ગીતાના અધ્યાય 18નું શ્રવણ કરવાના છીએ. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવનારા વિડીયોમાં આપણે ભગવદ્ ગીતાના 18મા અધ્યાયનું શ્રવણ કરવાના છીએ. અને જો તમે 1 થી લઈને 18 અધ્યાય સુધીનું શ્રવણ કરવા માંગતા હોય તો તેના વિડીયો પણ અમારી ચેનલ પર અપલોડ છે. તો તમે અધ્યાય 1 થી લઈને અધ્યાય 18 સુધી દરેક અધ્યાયનું શ્રવણ સરળ શબ્દોમાં, સરળ ભાષામાં કરી શકો છો. તો આશા રાખું છું કે આ વિડીયો તમારા માટે ઉપયોગી રહેશે. આની કથાનો વિડીયો પણ તમને આવનારા સમયમાં મળી જશે. તો આવનારા વિડીયો ચોક્કસ જુઓ. અને જો તમારો કોઈ પ્રશ્ન હોય મોક્ષદા એકાદશી ઉપવાસ સંબંધિત કે કોઈ ખાસ વિડીયો જોવા હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો. તો તમારા પ્રશ્ન પર આધારિત તો વિડીયો બની જશે, અથવા તમારા જે પણ પ્રશ્ન હશે તે અનુસાર તમને જવાબ કોમેન્ટ બોક્સમાં મળી જશે. ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજનો વિડીયો જો તમને સરસ લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન અવશ્ય દબાવી દેજો. તો આથી એવું થશે કે ચેનલ પર આવનારા તમામ નવા વિડીયોની નોટિફિકેશન તમને યોગ્ય સમયે મળી જશે. તો મિત્રો, આ વિડીયોને એક લાઇક કરી લેજો અને તમારા મિત્રો પરિવારજનો સાથે શેર કરી લેજો. અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.